મિત્રો આવા નવા વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, પ્રેસ ધ બેલ આઇકન એન્ડ નોટિફિકેશનને ઓલ કરી નાખો. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ મારુતિ એકેડેમી ચેનલ. આપ સૌનું હું જયદીપ ગોંડલિયા હાર્દિક સ્વાગત કરું છું. તો ફ્રેન્ડ્સ, તમને ખ્યાલ છે મારુતિ એકેડેમી ચેનલ 6 to 12 સુધીના અલગ અલગ સબ્જેક્ટ તમને અહીં ભણાવવામાં આવે છે. ડિપ્લોમા, એન્જિનિયરિંગ, પછી આપણે પીટીસી સેકન્ડ સેમ, તો એ લોકોના પણ અલગ અલગ સબ્જેક્ટ તમને ભણાવી રહ્યો છું. તો મિત્રો, હજુ સુધી તમે જો મારુતિ એકેડેમી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફર્સ્ટ ઓફ ઓલ સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી નવો વિડીયો આવે તો નોટિફિકેશન મળી જાય. ઓકે મિત્રો, અને આપણે ધોરણ 7માં સામાજિક વિજ્ઞાન કે જેમાં આપણે અલગ અલગ ચેપ્ટર શરૂ કર્યા હતા, અને મિત્રો વિથ એનિમેશન મજા આવી હતી ને મિત્રો જોવાની. દિલ્હી સલ્તનત, મુઘલ સામ્રાજ્ય. તો વાલા મિત્રો, તમે પહેલાં એ ન જોયા હોય તો એ જોઈ નાખજો, જે તમને આખો ચેપ્ટર તમને સમજાઈ જાય. અને હવે આપણે તમને 5મું ચેપ્ટર સામાજિક વિજ્ઞાનનું કે જેનું નામ છે વનવાસી, વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય. યસ વાલા મિત્રો, આ 5મું ચેપ્ટર મિત્રો હજુ સુધી તમે જો પહેલા 4 ચેપ્ટર ન જોયા હોય તો ઉપર એક આઈ બટન દેખાશો છે, એમાં ઓપન કરજો તો પ્લેલિસ્ટ મળી રહેશે, જેથી તમને એ પણ તમે વિડીયો જોઈ શકો છો. તો મિત્રો, આપણે ખબર છે કે લાસ્ટ લેક્ચરમાં આપણે 4 અલગ અલગ મેં તમને કીધું કે મુઘલ સામ્રાજ્ય, દિલ્હી સલ્તનત, તો ધીમે ધીમે રાજ્યનો ઉદ્ભવ થાય છે અને તેમનું પતન પણ થવા લાગે છે. આમ છતાં નગરો અને ગામોમાં નવી નવી કળાઓ જેમ કે હસ્તકળાઓ, ઉત્પાદિત પ્રવૃત્તિનો ધીમે ધીમે વિકાસ થવા લાગે છે. અને આ સમયગાળામાં કેટલાક મહત્વપૂર્ણ રાજનૈતિક, સામાજિક અને આર્થિક પરિવર્તનો પણ થયા છે, તમને ખ્યાલ છે. પરંતુ સામાજિક પરિવર્તન છે વાલા મિત્રો, એ બધી જગ્યાએ સરખું થતું નથી. એટલા માટે વિવિધ સમાજ અલગ અલગ રીતે વિકસિત થાય છે. જેમ કે અત્યારે પણ તમે જોઈ શકો છો કે આપણો ભારત દેશમાં કેવા અલગ અલગ ધર્મો છે, અલગ અલગ જાતિઓ છે. તો એવી જ રીતે મિત્રો, આપણા જે ભારત દેશમાં જ્યારે અલગ અલગ સામ્રાજ્ય આવ્યું અને પતન થયું, તો એ સમયે મિત્રો અલગ અલગ સમાજમાં અલગ અલગ શું થયું, સમુદાય રહેવા લાગ્યો. અને એટલા માટે મિત્રો આ ચેપ્ટરનું નામ છે વનવાસી, કે જે વનમાં રહેતા હોય. વિચરતી જાતિ, એક જગ્યાએથી બીજી જગ્યાએ એક સ્થળે રહે નહીં, તો આપણે શું કહીશું, વિચરતી જાતિ. અને સ્થાનિક સમુદાય એટલે એક જ જગ્યાએ રહી, જેમ કે નદી પાસે રહી, પછી અથવા જંગલમાં રહી. તો આ જે સ્થાનિક સમુદાય છે, તો મિત્રો એ વિશે આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે. સમજાઈ ગયું? ચાલો હવે આપણે સમજીએ કે જનજાતિઓને વિચરતી જાતિ કહેવાય કોને સાહેબ. સાચી વાત ને? તો મિત્રો તમને એક્ઝામ્પલ તમને સમજાવું અને સાથે તમને ડેફિનેશન પણ કહું છું. તમને જો સાથે બુક રાખજો, જેથી આ વિડીયો તમે જોતા હોય તો બુકમાં તમે લખી શકો, જેથી એક્ઝામમાં તમને કાંઈ વાંધો આવે નહીં. ઓકે, ચલો. મોટા શહેરો અને રાજ્ય વિસ્તારોથી દૂર સદીઓથી પોતાની જે સંસ્કૃતિ અને ઓળખને પ્રસ્થાપિત કરતો એક વિશિષ્ટ સમાજ પણ ભારતમાં વસતો હતો, અને જેને આપણે જનજાતીય સમુદાય કે વનવાસી સમુદાય તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો પહેલી જ ડેફિનેશન પૂછાય એક્ઝામમાં કે વનવાસી સમુદાય કોને કહેવાય, તો શું કહેશો મિત્રો, જે મોટા શહેરો અને રાજ્ય વિસ્તારથી દૂર રહેતા હોય અને પોતાની જે સંસ્કૃતિ છે એને ઓળખને એક પ્રસ્થાપિત કરતો એક સમુદાય, કે જેને આપણે શું કહેશું, જનજાતીય સમુદાય કે વનવાસી સમુદાય. ઓકે, આ જે સમાજ છે એ હાલના જે સમયની સમાજ વ્યવસ્થા કેવું છે, દૂર રહે છે. જેમ કે તમે નાગાલેન્ડ વહી જાઓ, ઓકે, પછી તમે આપણા ગુજરાતમાં તમે પંચમહાલ અથવા ડાંગ, છોટા ઉદેપુર, તો એ જે વિસ્તાર છે ને મિત્રો, એ વિસ્તારમાં ઘણા આદિવાસી રહે છે. એ આદિવાસીનું અલગ જ સમાજ જીવન છે, અલગ જ તહેવાર છે, અલગ જ ભાષા છે. તો એ આપણા સમાજ જીવનથી કેવા અલગ તરી આવે છે, તો એને આપણે શું કહીશું, જનજાતીય સમુદાય અથવા વનવાસી સમુદાય. સમજાઈ ગયું? ઓકે, હવે આપણે સમજીએ કે આ પ્રત્યેક જે જનજાતિઓ છે એના જનજાતિઓના સભ્યો કબીલાઈ પ્રથાથી એકબીજાથી અલગ પડતા હતા અને જોડાતા હતા. શું છે મિત્રો? કબીલાઈ પ્રથાથી એકબીજાથી જોડાયેલા હતા અને શિકારી, સંગ્રહખોર અને પશુપાલક તરીકે તો થોડે ઘણે અંશે ખેતી દ્વારા પણ પોતાનું જીવન જીવતા હતા. તો મિત્રો આ લોકો છે એક કુટુંબમાં કેવી રીતે કબીલાઈ પ્રકારનું જીવન જીવતા હતા. સાથે સાથે સમજીએ કે એ લોકો ધંધો શું કરતા, ખાવા પીવાનું માટે શું કરતા, તો મિત્રો એ લોકો શિકારી, સંગ્રહખોર, પશુપાલક, તો અથવા થોડા ઘણા એવા હતા કે પોતાનું જીવન ખેતી ઉપર પણ ચલાવતા હતા. જંગલ અને પ્રકૃતિ જીવન તેમના પર સૌથી વધારે અસર પાડતી હતી. તેમના ઘરો પ્રાકૃતિક સંસાધનોથી બનેલા, કારણ કે તમને ખ્યાલ છે કે આ લોકો છે એ વનમાં રહેતા, તો એના કેમાંથી બનેલા હોય, ઘાસ, ફળ, ફૂલ, એમાંથી બનાવેલા હોય છે. આમાંની કેટલીક જાતિઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહેતી હતી, અને આ જે જાતિ છે જેને આપણે વિચરતી કે વિમુખ જાતિ તરીકે ઓળખે છે. જનજાતિના લોકો
જે જનજાતિના અલગ અલગ લોકો છે એ જમીન અને જમીન પેદાશો પર સંયુક્ત રીતે નિયંત્રણ રાખતા અને પોતાના બનાવેલા જે નિયમો છે એને આધારે પરિવારોમાં વહેંચી દેતા. તેઓનું જીવન સામૂહિક રૂપનું હોવાથી અર્થવ્યવસ્થામાં પણ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે. તો મિત્રો અહીંથી MCQ ખાલી જગ્યા પૂછાય કે જે કબીલા જે વિચરતી જાતિ છે જનજાતિઓ છે તો એ લોકો કયા સિદ્ધાંતના જોવા મળે છે? તો યાદ રાખજો, સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે અને જુદા જુદા સમયોમાં સામાજિક સમાનતા પણ શું હતી? સરખી જોવા મળતી હતી. ઉપખંડના વિવિધ ભાગોમાં ઘણી મોટી જનજાતિઓનો વિકાસ થયો છે. સામાન્ય રીતે તેઓ જંગલો, પહાડો, રણો અને દુર્ગમ જગ્યાએ પર નિવાસ કરતા, કારણ કે એ આપણા સમાજથી અલગ રહેવા માંગતા હતા મિત્રો. એને કંઈ ડિસ્ટર્બન્સ જોતું નહીં. કેટલીક વાર તો તેમના કરતાં વધારે શક્તિશાળી સમાજ સાથે તેનો સંઘર્ષ કરવો પડતો હતો અને આમ છતાં જનજાતિઓએ પોતાની સ્વતંત્રતા ટકાવી રાખવા માટે અને સંસ્કૃતિને બચાવી રાખી છે મિત્રો. જાતિ આધારિત સમાજ, જનજાતીય સમાજ વિવિધ જરૂરિયાતો માટે એકબીજા પર શું કરતો? આધાર રાખતો અને સંઘર્ષ અને નિર્ભરતાના સંબંધને કારણે બંને સંબંધમાં ધીરે ધીરે પરિવર્તન આવે છે. મિત્રો તમે ઘણી વખત તમે જે આદિવાસીઓ હોય, ઓકે, મારા આદિવાસી ભાઈ બહેનો છે, તો એ લોકો આપણા જે નાગાલેન્ડ છે, પછી પશ્ચિમ બંગાળમાં ઘણો વિસ્તાર છે, ને તમે દક્ષિણ ભારતમાં વહી જાઓ ને મિત્રો, તો એ ઘણો એવો વિસ્તાર છે કે જે આદિવાસીઓ એ આપણા જીવનથી નથી એને ગમતું. એને પોતાનું જ જીવન, પોતાનો સાંસ્કૃતિક વારસો, પોતાના જ ધર્મો પાલન કરવાનું વધારે પસંદ કરે છે. તો આ બધા લોકો છે એકબીજા સાથે શું સાથે રહીને કામ કરતા હોય છે. તો જે આપણે એવું કહેવામાં આવે છે કે હવે આપણે જોઈએ કે વનવાસી અને વિચરતી જાતિના લોકો વિશે થોડુંક. આજે સમકાલીન ઇતિહાસકારો અને મુસાફરોએ વનવાસી અને વિચરતી જાતિઓ વિશે બહુ ઓછી જાણકારી મળે છે, કારણ કે એને આપણે એના જે સાંસ્કૃતિક વારસો વિશે અથવા ધર્મ વિશે આપણે સમજવા જઈએ ને મિત્રો, તો એ એમ કે તમે અથવા આપણને મારી નાખે અથવા આપણને આવાજ ન દે. એટલા માટે આ વિશેની આપણે જાણકારી છે કેવી મળી છે? બહુ ઓછી મળી છે. કેટલાક અપવાદો બાદ કરતા જનજાતિના લોકો પાસે લેખિત દસ્તાવેજો પણ મળ્યા નથી, પરંતુ વનવાસી કે જનજાતિ પ્રજા પોતાના સમૃદ્ધ રીત રિવાજોનું મૌખિક પરંપરાનું રક્ષણ કરે છે અને આ પરંપરાઓ એક પેઢીમાંથી બીજી પેઢી, બીજી પેઢીમાંથી નવી પેઢી અને વારસામાં મળે છે. અને હાલના જે ઇતિહાસકારો જનજાતિનો ઇતિહાસ લખવા માટે આ મૌખિક પરંપરાનો શું કરે છે? ઉપયોગ કરે છે. એટલે કે જે આપણા ઇતિહાસકારો છે એવું મનમાં સમજી લે કે આવા લગભગ આદિવાસીઓ કપડાં પહેરતા હશે, આવું ખાવાનું ખાતા હશે, આવા ધર્મો પાળતા હશે, મૌખિક પરંપરાઓ કહી દે. અને હવે આપને થાય કે સાહેબ આ તો સમજાઈ ગયું, તમે જનજાતિ કોને કીધા, વિચરતી જાતિ કોને કીધી, સમજાઈ ગયું ને મિત્રો? ઓકે, હવે આપણે સમજીએ મિત્રો કે આ જે લોકો જનજાતિ લોકો છે અને વિચરતી જે જાતિઓ લોકો છે એ લોકો આપણા ભારત દેશમાં મુખ્ય કયા જગ્યા રહે છે, એટલે કયા ક્ષેત્રમાં રહે છે, સમજવું છે? તો ચાલો સમજીએ. આમ તો ભારતના મોટા ભાગમાં વિસ્તારોમાં જનજાતિની વસ્તી જોવા મળે છે, પરંતુ જનજાતિનો વિસ્તાર અને પ્રભાવ સમયની સાથે ધીમે ધીમે બદલતો થાય છે. કેટલીક જનજાતિ એવી છે ખૂબ જ પ્રગતિશાળી અથવા શક્તિશાળી છે, મોટા પ્રદેશો પર નિયંત્રણ ધરાવે છે. જેમ કે 13મી સદી અને 14મી સદીના જે પંજાબમાં ખોખર જનજાતિ કઈ છે મિત્રો? ખોખર જનજાતિ છે અને ગખ્ખર જનજાતિ શું તે મુખ્ય હતી ભાઈ. તો મિત્રો યાદ રાખો કે ભાઈ પંજાબમાં 13મી અને 14મી સદીમાં કઈ વનવાસી હતી, કઈ જનજાતિ હતી? તો ખોખર અને ગખ્ખર જનજાતિ. આ જનજાતિમાંથી અવારનવાર કમાલ ખાન ગખ્ખરને અકબરે મનસબદાર બનાવ્યા હતા. મિત્રો ચાલો દિલ્હી સલ્તનતમાં, તો દિલ્હી સલ્તનતમાં મિત્રો એમાં અકબર હતો ને, તો અકબર રાજા છે તો એના જનજાતિમાંથી એક એટલે કે જે અકબરના શાસનકાળમાં એક અગત્યનો જનજાતિનો એક સમૂહ કે જેનો વડો કમાલ ખાન ખખ્ખર હતો અને એ અકબરે મનસબદાર એટલે કે સૂબો બનાવ્યો હતો એવું આપણે કહી શકાય. મુઘલો પહેલા મુલતાન અને સિંઘમાં લંઘા અને અર્ધુન જનજાતિઓનું આધિપત્ય હતું. તો મિત્રો મુઘલ હતા એની પહેલા કઈ જાતિ હતી? મુલતાન અને લંઘા. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં બલોચ જનજાતિ સૌથી શક્તિશાળી હતી. વિવિધ નેતા ધરાવતા નાના કુળમાં વિભાજિત થઈ અને હાલમાં પશ્ચિમ હિમાલયમાં વસતી ગડી ગડરીઓ નામની જનજાતિ મુખ્ય હતી. કઈ મિત્રો? પશ્ચિમ હિમાલયમાં કઈ છે? ગડી ગડરીઓ. જ્યારે ઉત્તર પૂર્વ ભાગમાં નાગા, કુકી, મિઝો, અહોમ અન્ય જનજાતિનું પ્રભુત્વ છે. તો મિત્રો તમે મિઝોરમ લઈ લો, આસામ લઈ લો, મેઘાલય લઈ લો, તો આ બધા જે રાજ્યો છે એમાં આવા પ્રકારની જનજાતિઓ આદિવાસીઓ રહે છે. હાલના જે બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં 12મી થી 14મી સુધી જે સરદારોનું આધિપત્ય હતું અને ઈસવીસન 1591માં જે અકબર રાજા છે એના સેનાપતિ કોણ? રાજા માનસિંહ પોતે ચેર જાતિ પર હુમલો કરી અને પરાજિત કર્યા, પરંતુ સંપૂર્ણપણે આધીન બનાવી શક્યા નહીં.
ઔરંગઝેબના સમયમાં મુઘલ સેનાએ ચેર જાતિના ઘણા કિલ્લાઓ કબજે કર્યા અને તેમના પ્રભુત્વ સ્થાપી આ વિસ્તારની બે મહત્વની જનજાતિઓ, એક છે મુંડા અને સંથાલ, એ બે અગત્યની જાતિ હતી અને પ્રભુત્વ લઈ લીધું અને હાલમાં તે ઓડિશા અને બંગાળમાં રહે પણ છે મિત્રો. તો આજે મિત્રો તમને ખ્યાલ છે બિરસા મુંડા બહુ અગત્યના ક્રાંતિકારી છે. બિરસા મુંડા એટલે કે મુંડા જાતિ અને સંથાલ જાતિ છે એ હાલમાં ક્યાં છે જોવા તમને ઘણી જગ્યાએ વિસ્તારમાં જોવા મળે છે, એ છે ઓડિશા અને બંગાળ. કર્ણાટક અને મહારાષ્ટ્રના વિસ્તારોમાં કોળી, બેરાદ અને બીજી કેટલીક જનજાતિઓ રહે છે. દક્ષિણ ભારતમાં કોરાગા, વેતર, મારવાડ અને બીજી અનેક જનજાતિઓ રહે છે. એમાં મિત્રો જો સૌથી અગત્યની આપણા ગુજરાતમાં પણ જોવા મળતી હોય એવી કઈ છે? આ ભીલ જાતિ. કઈ છે મિત્રો? તો તમને નામ કહું, ભીલ જાતિ. એ જે છે પશ્ચિમ અને મધ્ય ભાગમાં ભારતમાં ફેલાય છે. 16મી સદીના અંત ભાગમાં તેમાંના ઘણા ખેડૂત અને જમીનદાર તરીકે પણ આવે છે અને જો કે કેટલીક ભૂલકુળ, શિકાર અને અન્ન સંગ્રહ સાથે જોડાયેલા હોય છે. આ ભીલ લોકો છે એ કઈ વ્યવસાય કરતા હોય? કાં તો અન્ન સંગ્રહ અને શિકારમાં. અને હાલમાં કઈ જગ્યાએ જોવા મળે છે? છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ. એમાં ગોંડ લોકોની વસ્તી બહુ વધી છે. સમજાણું મિત્રો? તો જે આ આંધ્રપ્રદેશમાં છે એવા કઈ મોસ્ટ ઓફ જાતિ છે? ગોંડ લોકોની વસ્તુ, ગોંડ જનજાતિ. અને જે ભીલ છે એ તમને પશ્ચિમ ભારત અને મધ્ય ભારતમાં જોવા મળે છે. ગુજરાતમાં આપણે સમજીએ ગુજરાત કેમ પાછળ રહે છે. આપણે ગુજરાતના રહેવાસી છે તો ચાલો સમજીએ કે ગુજરાતમાં કઈ કઈ જનજાતિ છે. તો મિત્રો ગુજરાતમાં આરાસુરથી ડાંગની જે પૂર્વ પટ્ટીનો જે વિસ્તાર છે એમાં 4 સદીથી આ પ્રદેશમાં પોતાની વિશિષ્ટ સમાજ વ્યવસ્થા અને સંસ્કૃતિને સાચવીને બેઠી છે. કઈ કઈ? આ ભીલ જે જાતિ છે એ આરાસુરથી તમે એટલે કે તમે કહી દો કે ભાઈ આપણે પંચમહાલ છે તો પંચમહાલથી ડાંગ સુધીનો જે પટ્ટીનો પૂર્વનો જે પટ્ટીનો વિસ્તાર છે એમાં આ જનજાતિ રહે છે. હવે આપણે સમજીએ બીજી જનજાતિ વિશે, એટલે કે એમાં અલગ પ્રકાર પડે છે કે જેનું નામ છે વિચરતી અને વિમુખ જાતિ. અત્યારે આપણે કઈ જાતિ? સિમ્પલ જાતિ, જનજાતિ આવે. ઓકે, હવે આપણે સમજીએ કોને વિચરતી જાતિ કહેવાય અને કોને વિમુખ જાતિ જોઈએ. ઓકે, તો ચાલો સમજીએ વિચરતી અને વિમુખ જાતિ વિશે. તો ફ્રેન્ડ્સ, હવે વિચરતી અને વિમુખ જાતિ કહેવાય કોને? સૌથી પહેલા આપણે ડેફિનેશન સમજીએ. વિચરતી અને વિમુખ જાતિના લોકો એ પોતાના પશુઓ સાથે દૂર દૂર સુધી ફરતા રહે છે અને તેમનું જીવન મોટે ભાગે કાં તો પશુપાલન ઉપર આધારિત હોય કાં તો એના ખેડૂત ઉપર આધારિત હોય, એટલે ખેતી કરતા હોય. પણ તેઓ સ્થાયી ખેડૂતો પાસેથી અનાજ, કપડાં, વાસણ અને અન્ય વસ્તુઓ જેમ કે ઊન, ઘી વગેરે વસ્તુનો શું કરે? એક જગ્યાએથી બીજી જગ્યાએ વિનિમય પણ કરતા હતા. અને કેટલીક વિચરતી જાતિઓ જાનવરો પણ સામાન લાદી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ અને વસ્તુનું ખરીદ વેચાણ કરતા હતા. તો આવી રીતે મિત્રો આ જે જાતિ કે જે વિચરતી અને વિમુખ જાતિ કહેવાય. તો સમજાણું, મેં તમને આગળ એને વ્યાખ્યા આપી છે કે વિચરતી જાતિ કોને કહેવાય? કે એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાનો સામાન, માલ સામાન ફેરવતા હોય, પશુપાલન ઉપર આધારિત હોય, અથવા એમ કહી શકાય મિત્રો કે એક જગ્યાએ સ્થિર ન રહે, એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ, આખા બસ આમનું જ એનું જીવન પૂરું કરી નાખે. જેમ કે તમને એક્ઝામ્પલ આપું કે જે ઉત્તર ભારતમાં અને ગુજરાતમાં સંદર્ભમાં તમને કહું, આપણા ગુજરાતમાં વણઝારા નામની એક જાતિ છે. તમે ઘણી વખત નામ સાંભળ્યું હોય, વણઝારા, કે જે ઊંટ, બળદ ગાડી, આ બધા ઘોડા એમાં આની ઉપર સામાન લાદી દે અને એક જગ્યાએ બીજી જગ્યાએ જતા હોય છે. તો આ જે વિચરતી અને વિમુખ જાતિ છે એના વણઝારા સૌથી અગત્યના હતા. અને એ જે વણઝારા છે એના જે સમૂહ હોય, જેમ કે તમે જોઈ શકો છો મિત્રો કે આ વણઝારા જોવો તો અહીંથી અહીંયા શરૂ કરી તો અહીંયા સુધી આખો તમને પિક્ચર તમને જોવા મળી રહ્યો છે. તો આખો જે સમૂહ છે એ સમૂહને શું કહેવાય? એ સમૂહને આપણે કહીશું ટાંડા. શું કહીશું? ટાંડા. અલાઉદ્દીન ખલજી, તમે જોયો છો ને અલાઉદ્દીન ખિલજીનો દિલ્હીના બજારો સુધી અનાજ અને ચીજ વસ્તુ લાવવા લઈ જવા માટે તેમનો ઉપયોગ કરતો. કે જે આ અલાઉદ્દીન ખિલજી છે એ કઈ જનજાતિ? જે ભાઈ જે આ વણઝારા છે, ટાંડા લોકો છે, તો એ લોકોને અલાઉદ્દીન ખિલજી કહેતો તમે હાલો ચલો દિલ્હીથી લઈ આવો તો લઈ જાઓ. તો એ અલાઉદ્દીન ખિલજીના સમયમાં પણ આ વણઝારા ઉપયોગમાં કરતા. પછી બાદશાહ જહાંગીરે પણ વણઝારા દ્વારા બળદો પર અનાજ એક જગ્યાએથી બીજી જગ્યાએ વહેંચવાનો કાર્ય કરેલું હતું. ખાસ બાબત તો એ છે કે યુદ્ધ દરમિયાન વણઝારાઓ બળદનું પોટ એટલે એના ઉપર બેસીને દ્વારા મુઘલ સેના માટે અનાજ અને ચીજ વસ્તુ લાવતા હતા. એક રીતે જોઈએ તો આ વણઝારા છે એ ભારત અને વિશ્વ વચ્ચેની કડી પણ હતી. મિત્રો તમને ખ્યાલ છે આશરે 80 થી 90 વર્ષ પહેલા કોઈ ગાડી હતી?
નહોતી ભાઈ. આ દ્વિચક્રીય વાહન એટલે કે આવડા મોટા મોટા ટ્રક, હવાઈ જહાજ, તો એ બધી વસ્તુ છે મિત્રો આ 100 વર્ષ પહેલાં બધું એવું. તો એની પહેલાં શું થતું, જેમ કે સિંધુની સંસ્કૃતિ હતી, મુઘલકાલીન હતી, 18મી 19મી સદી હતી, તો ત્યારે આ બધું હતું શું, ત્યારે આપણે વધુમાં વધુ ગાય, બળદ, ઊંટ એનો આપણે વધુ યુઝ કરતા અને એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ સામાન પહોંચાડતા હતા. મધ્ય એશિયાથી અનેક ચીજ વસ્તુઓ તેમના દ્વારા ભારતમાં આવતી અને ભારતની બહાર પણ જતી હતી. કોના દ્વારા? આ વણજારા દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ ચીજ વસ્તુઓ લાવતા અને લઈ જતા. હવે આ જનજાતિઓ છે, ઓકે, આ જનજાતિઓ અને વિચેતી જાતિઓ એ કેવી રીતે એક પોતાના ધર્મને આગળ લાવ્યા છે અને સંસ્કૃતિ કેવી રીતે આગળ લાવ્યા છે ભાઈ, તો સમજીએ. કેટલીક વિચેતી જાતિઓ એના ઘેટા, બકરા, ઘોડા, ગાય, ભેંસ, બળદના વેપાર સાથે પણ સંકળાયેલા હતા. વિવિધ જાતિના નાના મોટા ફેરિયાઓ એક ગામથી બીજે ગામ જઈને પોતાના બનાવેલા જે દોરડા, ઘાસની ચટાઈ, મોટા થેલા વેચતા અને પોતાનું ગુજરાન ચલાવતા. કેટલીક વિચરતી વિમુખ જાતિઓમાં કાંગસિયા અને મોડવાનો પણ સમાવેશ થતો હતો. જે લોકો શું કરતા? બંગડી અને સૌંદર્ય પ્રસાધનનો વેપાર સાથે જોડાયેલા હતા. તો મિત્રો એક્ઝામમાં પૂછાય, કઈ એવી વિચરતી જાતિઓ છે કે જે બંગડી અને સૌંદર્ય પ્રસાધનના વેપાર સાથે જોડાયેલ છે? તો મિત્રો આન્સર લખજો, કાંગસિયા અને મોડવા જનજાતિ. કેટલી વિચરતી જાતિઓ છે જે નટ, બજાણિયાનો સમાવેશ થતો હતો. કેટલાક તેઓ વિભિન્ન અંગ કસરતો અને લોકોનું મનોરંજન કરતા. જેમ કે આપણે તમને કહું કે આપણે ભવાઈ છે, ભવાઈ, તો ભવાઈમાં તમને ખબર છે નટ, બજાણિયા અલગ અલગ શું કે નાટક કરતા અને પોતાનું ગુજરાન ચલાવતા હતા. ગુજરાતમાં અગત્યના જે વિચરતી વિમુખ જાતિ કઈ કઈ છે ગુજરાતમાં? તો ચાલો, વણજારા, માલધારી, નટ, બજાણિયા અને કાંગસિયા જેવી વિચરતી વિમુખ જાતિઓ છે. ક્યાં તમને જોવા મળે છે મિત્રો? એ તમને આપણા ગુજરાતમાં જોવા મળે છે. સમજાણું? હવે આપણે જોઈએ એનું સાંસ્કૃતિક પરિવર્તન રીતે. સાંસ્કૃતિક પરિવર્તન એટલે કે મિત્રો એમાં જે અર્થવ્યવસ્થા હતી એ લોકો એકબીજાને પૈસા, રોકડ રકમ, એ લોકો જીવન કેમ ગુજારતા હતા તો જોઈએ. એની અર્થવ્યવસ્થા અને સમાજની જરૂરિયાતો વધતા નવા કલા કૌશલ્યો ધરાવતા લોકોની આવશ્યકતા ઊભી થઈ. હવે થયું શું કે ભાઈ લોકોને હવે સમાજ જીવન છે, સમાજ જીવનની જરૂરિયાતો વધવા મળી, તો શું કરવા? લોકોની આવશ્યકતા ઊભી થઈ અને સમાજમાં જુદી જુદી જાતિઓનો વિભાજિત થવા લાગ્યો. બીજી બાજુ જે જનજાતિઓ અને સામાજિક જૂથોને જ્ઞાતિ આધારિત સમાજમાં વહેંચવા લાગ્યા. તો એનો મતલબ અલગ અલગ જાતિ એવી, જાતિમાં પાછું શું અલગ અલગ સમાજ આવવા માંડ્યા. તો હવે આપણે સમજીએ કે જે વિચરતી જાતિ છે અને વનવાસી જાતિ છે એમાં બીજી કઈ જાતિ એવી? અગત્યની બે વિશે આપણે તમારા ટેક્સ્ટ બુકમાં છે. સૌથી પહેલી ગોંડ જાતિ. કઈ છે? ગોંડ. તો મિત્રો આ જે ગોંડ જાતિ છે એ ભારતના ગોંડવાના નામના વિશાળ વન પ્રદેશમાં રહેનારી પ્રજા એટલે કે ગોંડ તરીકે ઓળખવામાં આવે છે, જે ભારતની જૂનામાં જૂની જનજાતિઓ પૈકી એક છે. એક્ઝામમાં પૂછાય કે ભારતની સૌથી જૂનામાં જૂની વિચરતી વિમુખ જાતિ કઈ છે? તો કઈ છો? ગોંડ. તેઓ સ્થાનાંતરિત ખેતી કરતા નાના કુળોમાં વહેંચાયેલી વિશાળ ગોંડ જાતિમાં પ્રત્યેક કુળનો એક શું હતો? એક રાજા હતો. અને એવું આપણે કેમાં જોવા મળે છે? અકબરનામા, કે જોને કોને લખ્યું હતું? અબુલ ફઝલે. યાદ રાખજો મિત્રો, અકબરનામા કોને લખ્યું? અબુલ ફઝલે. એમાં એને નોંધ્યું છે કે ગઢ કટંગાના ગોંડ રાજ્યમાં 70,000 જેટલા ગામડાઓનો સમાવેશ થતો હતો. સમજાણું? અને આ જે ગોંડ જાતિ છે એ લોકો રાજ્ય વ્યવસ્થા એક કેન્દ્રીકૃત હતી. મેનનો કોણ? રાજા બધું સંભાળે, પ્રજા કાંઈ નહીં. અને રાજ્ય છે એક ગઢમાં વહેંચાયેલા હતા, અલગ અલગ ગઢ હોય છે અને દરેક ગઢ પર એક ખાસ ગોંડ કુળનું આધિપત્ય હતું. અને આવા દરેક ગઢ 84 ગામોના એક એકમમાં વહેંચાયેલો હતો, જેને આપણે 84 તરીકે ઓળખવામાં આવે છે. અને આ દરેક 84 12 ગામના એક પેટા ગામ 12 હોતોમાં વહેંચાતી. મિત્રો સમજાણું? સૌથી પહેલા શું આવ્યું? ગઢ. ઓકે, રાજ્ય છે કેમાં વહેંચાતું? ગઢમાં વહેંચાતું. કેમાં? અલગ અલગ ગઢમાં. અને દરેક ગઢ છે એ કેમાં વહેંચાતું? પાછું એક એકમમાં. કેમાં વહેંચાતું? એકમમાં. અને ઘણા બધા એકમો વહેંચાય પાછા કેમાં? 84 તરીકે. ઓકે, તો આવી રીતે તમે કહેવામાં આવે છે. મોટા રાજ્યોનો ઉદય સાથે ગોંડ સમાજમાં પણ પરિવર્તન આવ્યું અને ધીમે ધીમે અલગ અલગ રાજ્યો છે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં. પછી થયું ગોંડ સમાજમાં પણ ઘણી પરિવર્તન આવ્યું. અને એમાં પરિવર્તન શું આવ્યું? જુઓ, એક ગઢ કટંગાના ગોંડ રાજા કે જેનું નામ છે અમનદાસે સંગ્રામ શાહની પદવી ધારણ કરી અને જેનો પુત્રનું નામ છે દલપતે મહોબાના ચંદેલ રાજપૂત રાજાની રાજકુમારી દુર્ગાવતી સાથે લગ્ન કર્યા. અને યુવાન વયે જ દલપતનું મૃત્યુ થાય છે અને દુર્ગાવતીએ 5 વર્ષના પુત્ર વીર નારાયણ નામથી શાસન થાય છે.
તો મિત્રો આ કોની વાત કરું છું, હું ગોંડ પ્રજાતિનું એક અલગ શાસન હતું અને એમાં રાજા કે જેનું નામ છે અમનદાસ, અને એને સંગ્રામ શાહની પદવી ધારણ કરી અને એનો પુત્રનું નામ દલપત મહોબાના, જે ચંદલ રાજપૂત રાજાની રાજકુમારી કે જેનું નામ છે દુર્ગાવતી સાથે લગ્ન કર્યા અને યુવાન વયે દલપતનું મૃત્યુ થાય છે અને દુર્ગાવતીના 5 વર્ષનો પુત્ર કે જેનું નામ શું હતું, વીર નારાયણ નામથી શાસન કરે છે. અને 1565માં એટલે કે આશરે 16મી સદીમાં આસિફ ખાનના નેતૃત્વ હેઠળની મુઘલ સેનાએ દુર્ગાવતીને હરાવે છે અને રાણી અને તેમનો પુત્ર બંને લડતા રત્યા શું છે, મૃત્યુ પામે છે. અને આ ગઢકટંગા રાજ્યએ હાથીઓના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાવે છે અને ગઢકટંગા પર વિજય મેળવી મુઘલોએ પુષ્કળ ધન અને હાથીઓ મેળવે છે. અને અંતે જ્યારે બાકીનો ભાગ વીર નારાયણના કાકા ચંદરશાહને આપ્યો અને ગઢકટંગના જે પતન ધીમે ધીમે થવા લાગ્યું અને મરાઠાના આક્રમણ સામે એ ટકી શક્યું નહીં. તો આ અગત્યની એક જાતિ કે જે આપણે ગોંડ જાતિ એના આ રાજા વિશે મેં તમને માહિતી આપી. થોડુંક જાણી લઈએ, એ છે સ્થળાંતરિત ખેતી કોને કહેવાય. તો મિત્રો સ્થળાંતરિત ખેતી અથવા ઝૂમ ખેતી કોને કહેવાય? તો આ પ્રકારની ખેતીમાં જંગલોમાં વૃક્ષો કાપી નાખવામાં આવે, એને સળગાવીને જમીન કેવી કરી નાખે, સાફ કરી દેવામાં આવે અને ત્યારે ખેતી કરવામાં આવે. અને 2-3 વર્ષ આવી રીતે કરવામાં આવે તો મિત્રો તમને ખ્યાલ છે જમીનની શું થાય, ફળદ્રુપતા ઘટી જાય. અને એ જેવી જમીનની ફળદ્રુપતા ઘટી જાય એટલે એ જે ત્યાં લોકો રહે, જે લોકો પીપલ ત્યાં રહેતા હોય કે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલ્યા જાય. શું કામ? કારણ કે ફળદ્રુપતા તો રહી ન હોય, તો એનો મતલબ ત્યાં કાંઈ પાકે નહીં, ત્યાં કાંઈ થાય નહીં, તો એ વિસ્તાર છોડી દઈ બીજી જગ્યાએ જાય અને ત્યાં પાછા આવું કરે, વૃક્ષો કાપી નાખે, સળગાવી દે, સાફ કરી નાખે, 2-3 વખત ખેતી કરે, પાછો શું કરી નાખે, ફળદ્રુપતા ઘટી ગઈ, બીજી જગ્યાએ જાય. તો આવી રીતે જે પદ્ધતિ, ખેતીની પદ્ધતિ છે કે જેને આપણે કહેશું ઝૂમ ખેતી અથવા એને કહેવાય સ્થળાંતરિત ખેતી. સમજાઈ ગયું મિત્રો? ઓકે, આગળ જોઈએ. હવે મિત્રો બીજી કે જાતિ છે કે એ જાતિનું નામ છે અહોમ. અહોમ. હવે અહોમ શું છે, એના સંસ્કૃતિ શું છે, તો એના વિશે આપણે સમજીએ મિત્રો, અહોમ જાતિ વિશે. મિત્રો અહોમ લોકો એ 13મી સદીમાં હાલના મ્યાનમારથી આવી અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં વસ્યા. કે અહોમ લોકો છે એ ક્યાં 13મી સદીમાં હાલનું જે મ્યાનમાર છે એ અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાંથી વસ્યા. તેમણે ભૂયા એટલે કે ભૂસ્વામી એટલે કે જમીનદારની જૂની રાજકીય વ્યવસ્થાને બદલી એક નવા રાજ્યની સ્થાપના કરી અને 16મી સદીમાં ચૂંટીઓ કોચ હાજો રાજ્યોને પોતાના રાજ્યમાં ભેળવી આસપાસની જનજાતિઓનો જીતીને એક વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરે છે. તો મિત્રો કે જે આ લોકો છે અહોમ લોકો, એ અહોમ લોકોએ સ્ટાર્ટિંગમાં છે એ 13મી સદીમાં આવે છે, ક્યાંથી? મ્યાનમારથી, અને એક નવા રાજ્યની સ્થાપના કરે છે. અને આ જે 16મી સદી આવતા એક ચૂંટીઓ અને કોચ હાજો નામની એક રાજ્યો હોય છે, એ રાજ્યોમાં લોકો જનજાતિઓ લોકો રહે છે, એને પણ હરાવી અને એક અહોમ રાજ્યની સ્થાપના કરે છે. અને 17મી સદી આવતા તેઓ દારૂગોળો અને તોપોનું પણ નિર્માણ કરવા લાગે છે. જોકે દક્ષિણ અને પશ્ચિમથી અહોમ લોકો પર ઘણા આક્રમણો થયા, પરંતુ ઈસવીસન 1662માં વીર જુમલાના નેતૃત્વ હેઠળ મુઘલ સેના સામે બહાદુરીપૂર્વક લડ્યા અને તેઓ હાર્યા. પરંતુ એ વિસ્તાર પર મુઘલોનું પ્રત્યક્ષ પ્રભુત્વ લાંબા સમય સુધી ટેક્યું નહીં, કારણ કે મિત્રો અહોમ રાજ્ય છે એ બળજબરીપૂર્વકના શ્રમ પર આધારિત હતું, એટલે કે ફોર્સ્ડ લેબર. કારણ કે જે લોકો પાસે રાજ્ય માટે બળજબરીથી કામ કરાવાતું તે લોકો શું કહેવાય? પાઇક કહેવાય. શું કહેવાય મિત્રો? પાઇક. તો મિત્રો એક્ઝામ માટે 1 માર્કનો ક્વેશ્ચન પૂછાય કે પાઇક એટલે શું? કે જે લોકો પાસે રાજ્ય માટે બળજબરીપૂર્વક કામ કરાવાતું હોય તો તેઓને પાઇક કહેવામાં આવે છે. અને આ દરેક ગામમાંથી નિશ્ચિત કરવામાં આવેલા સંખ્યામાં પાઇક મોકલવાના રહેતા. અને જેમ કે કોઈ પણ વિસ્તાર હોય, જે તમે વિસ્તારમાં રહેતા હોય તો એ વિસ્તારમાંથી પાઇક મોકલવાના રહે, એટલે કે રાજ્ય માટે તમારે મરી જવાનું પણ કામ કરવાનું. વસ્તી ગણતરીને આધારે વધુ વસ્તી ધરાવતા વિસ્તારોમાં ઓછી વસ્તીવાળા વિસ્તારોમાં લોકોને ખસેડવાથી અહોમ કુલ તૂટવા લાગે છે. કારણ કે વસ્તી ગણતરીના આધારે વધુ વસ્તી ધરાવતા હોય એ વિસ્તાર ઓછી વસ્તીમાં લોકોને ખસેડવા લાગ્યા અને હાલમાં અહોમ લોકો છે, અહોમ જાતિ છે, એ ધીમે ધીમે તૂટવા લાગી છે. અને 17મી સદીના જે પ્રથમ દશકામાં વહીવટી વ્યવસ્થા કેન્દ્રીકૃત બને છે અને હાલના જે કાયદાઓ અને જોગવાઈઓ અનુસાર કોઈ વ્યક્તિ પાસે બળજબરી કામ કરાવવું
એ શું છે, હાલનો ગુનો કહેવાય છે, એ આપણે સૌ જાણીએ છીએ. એટલા માટે હવે કોઈ બાઇક જેવો એવો કંઈ જે નિયમ છે એવું કંઈ લાગતા નથી. આખા દેશમાં તમને ખબર છે, બળજબરીપૂર્વક કામ કરાવો તો એને તમે ફાઇન, જેલમાં જવું પડે. આ જનજાતિના એટલે કે આ જો અહમ જનજાતિ છે એના તમામ પુરુષો યુદ્ધના સમયે સેનામાં જોડાતા અને અન્ય સમયમાં સિંચાઈ વ્યવસ્થા જેવા સાર્વજનિક કામો પણ કરતા હતા. અને આ લોકોએ અહમ લોકોએ છે એ ચોખાની ખેતીની નવીન પદ્ધતિઓ અમલમાં મૂકી. તો મિત્રો યાદ રાખજો કે આ લોકો કઈ એવી જનજાતિ છે કે ચોખાની ખેતીની નવીન પદ્ધતિઓ અમલમાં મૂકે છે? તો કોણ છે? અહમ જનજાતિ. અહમ સમાજ કુળમાં વહેંચાયેલો હતો. તેમના કુળને શું કહેવાય? ખેલ કહેવામાં આવતું હતું. ઘણા ગામો પર ખેલનું નિયંત્રણ રહેતું હતું અને ખેડૂતને ગામના સમાજ દ્વારા આપવામાં આવેલ જમીન ગામ સમાજની સંમતિ વગર રાજા પણ પાછા લઈ શકતો નહોતો. તો મિત્રો સારામાં સારું કહેવાય ને. શરૂઆતમાં અહમ લોકો છે એ જનજાતિના દેવતા કોને માનતા? પ્રકૃતિના દેવતા, એટલે જે વરસાદ છે, ઝાડ છે, આંબો છે, વડ છે, તો આ બધા ગાય છે, તો એને પ્રકૃતિના દેવતાને વધારે માનતા અને તેની પૂજાપાઠ કરતા, એટલે કે ઉપાસના કરતા. રાજા દ્વારા મંદિરો અને બ્રાહ્મણોને જમીનનું દાન આપવામાં આવતું. એમાંના સિંબસી, કોણ છે નામ? સિંબસી, કે જે 1714 થી 1744ના સમયમાં હિન્દુ ધર્મ તેનો મુખ્ય ધર્મ બની ગયો હતો. અને હિન્દુ ધર્મ અપનાવ્યા છતાં અહમ રાજાઓએ પોતાની પરંપરાઓ તો ચાલુ રાખે છે. અહમ સમાજ એક અત્યંત અને સુસંસ્કૃત સમાજ હતો. અહમ સમાજ છે કેવો છે? સારામાં સારો સુસંસ્કૃત સમાજ હતો. કવિઓ, વિદ્વાનો, જમીન દાનમાં આપવામાં આવતી અને નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવતું. સંસ્કૃતિની અગત્યની સાહિત્યિક કૃતિઓ સ્થાનિક ભાષામાં અનુવાદ કરવામાં આવતો, જેથી સ્થાનિક લોકો છે, ગામડાના લોકો છે, એ સારી રીતે સમજી શકે. બુરંજી નામની ઐતિહાસિક કૃતિને અહોમ ભાષામાં પછી એને આસામી ભાષામાં પણ પુનરાવર્તન કરવામાં આવ્યું છે. તો મિત્રો યાદ રાખજો, આસામી ભાષામાં એક અગત્યની બુક લખવામાં આવી કે જે કઈ છે? કૃતિ લખવામાં આવી કે જેનું નામ છે બુરંજી. જેવો મિત્રો તમે જોઈ શકો છો, આપણા ગુજરાતમાં તમને કહું, ગુજરાત છે તે ગુજરાતમાં ડાંગ અને અન્ય પૂર્વ પટ્ટીમાં આવી જનજાતિઓ રહે છે. મેં તમને કીધું ને એ પ્રમાણે. જેમાં તમને કહું સંતરામપુર, તો સંતરામપુર છે, સંતરામપુર પછી દેવગઢ બારિયા તેમજ ડાંગની રાજ્ય વ્યવસ્થા અને સંસ્કૃતિ કેવી છે? વિશિષ્ટ હતી. તેમાં અગત્યના તમને નૃત્યો જોવા મળે છે. એમાં નૃત્યો જેમ કે તમાશા, ભવાડા, ઠાકરિયા જેવા નૃત્યો વિશ્વવિખ્યાત થયા છે હાલમાં. તો મિત્રો તમે જોઈ શકો છો આ ચિત્રમાં તમને એક નૃત્ય તમે જોઈ શકો છો. અને આ નૃત્ય કે જેનું નામ છે ડાંગી નૃત્ય. શું છે મિત્રો? ડાંગી નૃત્ય. અને આ ડાંગી નૃત્ય છે એ ક્યારે કરવામાં આવે છે? એ મિત્રો હોળીના તહેવાર દરમિયાન ડાંગ દરબાર યોજાય છે અને સરકારે ડાંગી રાજાઓ નાયકોને તેમના હકના બદલામાં વંશ પરંપરાગત પૈસા આપવાનું નક્કી કરે છે, જે પરંપરા આજે પણ ચાલુ છે મિત્રો. તો અહીંયા તમે જ્યારે હોળીનો તહેવાર હોય, હોળીના બીજે દિવસે હોય, ત્યાં ડાંગ દરબાર રચાતો હોય, બધા પ્રમુખો, રાજા એટલે કે એ સમયના સરપંચો તો ભેગા થાય અને આવો ડાંગ દરબાર રચાય છે ત્યારે ડાંગી નૃત્ય લોકો રમતા હોય છે. બહુ મિત્રો મસ્તીનું તમે પિક્ચરમાં તમે જોઈ શકો છો. આ પુરુષ છે, પુરુષ ઉપર સ્ત્રી ઊભી હોય અને એકબીજાને હાથ પકડીને ડાંગી નૃત્ય કરતા હોય છે મિત્રો. ડાંગી નૃત્યમાં અલગ અલગ તમે જોવા મળે કે કૂતરા, બિલાડા, પછી મોરના અવાજ કરતા હોય છે અને આવી રીતે નૃત્ય કરે છે મિત્રો. આ આદિવાસી નૃત્ય છે. આગળ જોઈએ મિત્રો કે હાલનો સમય કેવો છે મિત્રો. હાલનો સમય તમને ખબર છે કે બદલાતો સમય છે. 14, 15, 16, 17 ધીમે ધીમે સમય જતો ગયો એમ 17મી સુધીના જનજાતિના ઇતિહાસને આપણે સમજવાનો અત્યારમાં સમજ્યા. પરંતુ મિત્રો અત્યારે વર્ણ આધારિત સમાજ અને આદિવાસી સમાજના લોકો એકબીજાના સંપર્કને કારણે બંને સંબંધમાં હવે પરિવર્તન આવ્યું છે અને વિવિધ જનજાતિઓ જુદી જુદી આજીવિકા પણ અપનાવાય છે. અને આ જનજાતિઓ અલગ અલગ જનજાતિના આધારે સમાજનો ભાગ બની છે અને તેમાં જનજાતિઓમાં હિન્દુ ધર્મ જાતિ વ્યવસ્થાથી મોટે ભાગે દૂર રહી, પરંતુ પોતાનો જ એક સાંસ્કૃતિક વારસો, પોતાનો એક ધર્મ અને પોતાની જ ખાણીપીણી સાથે આ જે જનજાતિ છે, વિચરતી વિમુખ જાતિ છે, એ ઉભરી આવે છે મિત્રો. તો મિત્રો તમે આ સમજ્યું, વિચરતી જનજાતિનું ચેપ્ટર મિત્રો બહુ અગત્યનું હતું. મિત્રો ચેપ્ટરમાં તમને અગત્યનું ચેપ્ટર આ બહુ અગત્યનું એક માર્ક માટે જે ચેપ્ટરમાંથી પૂછાય છે. તો મિત્રો તમે જોયું વનવાસી અને વિચરતી જાતિ કે જે સ્થાનિક સમુદાય ચેપ્ટર. તો મિત્રો સમજાણું ચેપ્ટર. આ વિશ કે તમને હું આશા રાખું છું કે તમને આ લેક્ચરમાં મજા આવી હશે. તો મિત્રો જો આ લેક્ચર તમને ગમ્યો હોય તો વધુમાં તમારા ફ્રેન્ડ્સને શેર કરો, જેથી એ લોકો પણ આ સમજી શકે કે કેવી રીતે એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય,
MCQ પૂછાય તો તમને પણ આવડી જાય. ઓકે વાલા મિત્રો, તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વધુ લોકોને શેર કરજો, વિડીયોને લાઇક કરજો અને મારુતિ એકેડમી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓકે મિત્રો, ચલો બાય, ટેક કેર, સી યુ સૂન.